ધોરણ 4 પર્યાવરણમાં આજે આપણે 8મો પ્રકરણ રિયા છે હવે એના મામાના ઘરે ફાઇનલી પહોંચી ગઈ. બરાબર, અત્યાર સુધી આપણે શું જોયું કે રિયાની ટ્રેન મોડી થઈ હતી થોડીક, બરાબર, એટલે એ ટાઈમસર મામાના ઘરે નથી પહોંચી શકી. ચાલો જોઈએ. જો 29 મે સવારે 10:25 ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા. મામાનું ઘર સ્ટેશનથી નજીક જ હતું. મામા અમને લેવા આવ્યા હતા. મામાની સાથે શ્રીલ અને આર્નવ પણ આવ્યા હતા. તે મારા મામાના છોકરાઓ હતા. મને તથા હિમાક્ષને જોઈને તેઓ ખૂબ જ રાજી થઈ ગયા. તમે કેમ તમારા મામાના ઘરે વેકેશનમાં જાઓ તો મામાના છોકરા હોય તો કેવા તમે લોકો એકબીજાને જોઈને રાજી થઈ જાઓ, કેમ કે ઘણા સમય પછી વેકેશનમાં જ ખાલી તમે મળતા હો એટલે. અમે એકબીજાને ભેટી પડ્યા. અમે સ્ટેશનથી 2 રિક્ષા કરીને મામાના ઘરે પહોંચ્યા. મને ખૂબ જ ઊંઘ આવતી હતી. જો વાપી સ્ટેશનનો ફોટો છે. હું ઊંઘી ગઈ. રિયાને બહુ ઊંઘ આવતી એટલે રિયા છે ઊંઘી ગઈ. થોડી વાર પછી મમ્મીએ મને ઉઠાડી દીધી. મમ્મી પપ્પા નાહીને તૈયાર થઈ ગયા. હું અને હિમાક્ષ પણ નાહીને તૈયાર થઈ ગયા. પછી અમે બધાએ સાથે બેસીને ભોજન કર્યું. મામાએ કીધું કે બધા થોડીક વાર આરામ કરી લો, પછી આપણે દમણ ફરવા જઈશું. રિયા પહોંચી મામાના ઘરે. પાઠનું નામ છે, બરાબર. જો આવી રીતે રિક્ષામાં બેઠા છે ને દમણ જવા તૈયાર થયા. અમે દમણ જવા તૈયાર થયા. મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું. અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા. અમે બસમાં બેસીને દમણના જંપોર બીચ ઉપર પહોંચ્યા. બીચનું નામ છે જો આર્યો છે. બીચ ઉપર ખૂબ જ ભીડ હતી. લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા. કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા. દરિયા કિનારાની ઇંગ્લિશમાં શું કહેવાય? શીશોર. કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ ઉપર બેસીને ફરતા હતા. તમે દરિયા કિનારે જોયું હશે ઘોડે સવારી, ઊંટ સવારી, બરાબર. ના, તમારા જેવા નાના નાના છોકરા છે એના ઉપર બેસતા હોય. નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા. જો આવી રીતે રેતીના ઘર તમે બનાવતા હશો છે. મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી. હું, હિમાક્ષ, શ્રીલ અને આર્નવ પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા. અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી. એટલામાં મામાની હોડીની ટિકિટ લઈને આવ્યા. મામા શું લઈને આવ્યા? આવી તો હોડીમાં બેસવાનું હોય ને એની ટિકિટ. અમે હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી. પહેલાં તો મને હોડીમાં બેસતા બીક લાગતી હતી. હું મમ્મીની પાસે બેસી ગઈ. દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા આવી. પછી અમે ઘોડે સવારી ને ઊંટ સવારી પણ કરી. ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો. હવે સાંજ પડી. સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય એવું દેખાતું હતું. જો છે આ સૂરજ છે ને જાણે દરિયામાં અંદર ડૂબી જશે એવું દેખાતું હતું. આકાશ એકદમ રંગબેરંગી દેખાતું. અમે દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા. અંધારું થઈ ગયું. અમે મામાના ઘરે પાછા આવી ગયા. મારી આ લાંબી મુસાફરી કેવી બની ગઈ? રસપ્રદ અને યાદગાર બની ગઈ. મામાના ઘરે જવા રિયાના કુટુંબને કેમ 2 રિક્ષા કરવી પડી? કેમ કે એક નાનકડી રિક્ષા હતી. જો છે આમાં દેખાય છે, એમાં 2 થી 3 લોકો જ સમાય, એટલે બીજી રિક્ષા કરવી પડે કેમ કે મામાનું કુટુંબ પણ એને સાથે જવાનું હતું. તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો? કઈ કઈ જગ્યાએ તમે ગયા છો તો તમારે એ લખવાનું. કોઈ સોમનાથના દરિયા કિનારે ગયું હોય, બરાબર, કોઈ છે દ્વારકા દરિયા કિનારે ગયું હોય, કોઈ પોરબંદર ગયું હોય. તમે ક્યાં દરિયા કિનારે ગયા છો ફરવા એ લખવાનું. દરિયા કિનારે રિયાએ શેના ઉપર સવારી કરી? તો કે એક તો ઊંટ સવારી કરી. ઊંટ સવારી કરી અને બીજું ઘોડા સવારી કરી. રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક થયા? ક્યારે નીકળી હતી ને કેટલા કલાક? તમે આગળનો પાઠ વાંચશો ને એટલે તમને ખ્યાલ આવશે. કયા કયા વાહનમાં મુસાફરી કરવા માટે ટિકિટ લેવી પડે? તો કે બસમાં તમે જાઓ તો ટિકિટ દેવી પડે, ટ્રેનમાં જવા ટિકિટ દેવી પડે, પછી દરિયા કિનારે હોડીમાં બેસો તો તમારે ટિકિટ દેવી પડે, બરાબર. ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે છે. તો તમે આવી જગ્યાઓ વિશે વિચારો. તો તમે કોઈ એવા બગીચામાં ગયા હોય ફરવા, બરાબર, ત્યાં ટિકિટ દેવી પડે. ગેમ ઝોનમાં ગયા હો ત્યાં ટિકિટ દેવી પડે. પછી પિક્ચરમાં ગયા હો એટલે કે મૂવી જોવા જાઓ તો ત્યાં ટિકિટ દેવી પડે, બરાબર. અહીં આપેલ ટ્રેનની ટિકિટના ચિત્રને જુઓ. નીચેની માહિતી ટિકિટમાંથી શોધીને લખો. જો આ ટ્રેનની ટિકિટ છે, દેખાય છે? આખી ટ્રેનની ટિકિટ છે. અહીંયા જો આ સીટ નંબર લખેલા છે ને. પછી અહીંયા લખેલું છે કે કઈ તારીખની ટિકિટ છે અને અહીંયા લખેલું છે કે કેટલા રૂપિયા. 2578
ઓનલી, એટલે કે 2578 રૂપિયાની ટિકિટ છે, બરાબર. હવે જો 24 ડિસેમ્બર 2018ની ટિકિટ છે, બાંદ્રા ટર્મિનસ રતલામ, એવી રીતે લખેલું છે અહીંયા. હવે જો અહીંયા જવાબ દેવાનો છે. ટ્રેનના નંબર શું છે? તો કયા છે ટ્રેનના નંબર એ તમારે ગોતવાના. ટ્રેન નંબર આ રહ્યું જો 9037, તો શું છે આ ટ્રેનના નંબર છે, એ અહીંયા તમારે લખવાના. પછી મુસાફરી ચાલુ થવાની તારીખ શું છે, કઈ તારીખે મુસાફરી શરૂ થવાની છે એ અહીંયા તમારે ગોતવાનું. પહેલાં જો અવધ એક્સપ્રેસ 24 ડિસેમ્બરે મુસાફરી છે શરૂ થવાની છે, તમારે અહીંયા લખવાનું 24 ડિસેમ્બર 2018. ડબ્બા અને બેઠક નંબર આ રહ્યું જો, બેઠક નંબર અહીંયા આપેલા છે 21, 22, 23. આ ડબ્બા નંબર છે A1, 21, 22, 23. તમે ટ્રેનમાં બેઠા હશો તો ખ્યાલ હશે તમને, A1, B2, B1 એવી રીતે હોય ને, 21, 22, 23. ભાડું કેટલું છે? તો આ રહ્યું 2000, કેટલા જોયા આપણે? 2578 ટિકિટનું ભાડું. અંતર કિલોમીટરમાં કેટલું છે અહીંયા લખેલું છે, જો આ રહ્યું કિલોમીટર 643. કેટલી વ્યક્તિઓ મુસાફરી કરી? અહીંયા લખ્યું છે 2 એડલ્ટ છે, 2 મોટા છે ને 1 છોકરું છે, એટલે ટોટલ 3 જણાએ મુસાફરી કરી. આ ટિકિટ કેટલા પુરુષ ને સ્ત્રીઓ માટે છે? તો જો અહીંયા લખેલું કેમ ખબર પડે? આ મેલ, એમ એટલે મેલ અને એફ એટલે ફિમેલ. મેલ એટલે પુરુષ, ફિમેલ એટલે સ્ત્રી. એટલે એક સ્ત્રી છે અને 2 પુરુષ છે, એમાંથી એક છે નાનો છોકરો હશે અથવા તો છોકરી હશે, બરાબર. બીજી કઈ માહિતી તમે ટિકિટમાંથી શોધી શકો છો? તમે પણ ટ્રેનમાં ક્યાંક મુસાફરી કરી તો આવી ટિકિટ તમે જોઈ હશે, બરાબર. રેલવેનું સમયપત્રક દરેક ટ્રેનના માર્ગ વિશે વિગત આપે છે. આ ઉપરાંત સ્ટેશનના નામ, ટ્રેન કયા સમયે પહોંચશે, કયા સમયે સ્ટેશન છોડશે, કાપેલું અંતરે બધી વિગત આપે છે. આપણે રેલવે સ્ટેશનથી રેલવે સમયપત્રક ખરીદી શકીએ. તમારે રેલવે સ્ટેશન ઉપર જાઓ ને તો તમારે રેલવેનું ટાઈમ ટેબલ લેવું હોય ને તો લઈ શકો. એમાં બધી વિગત આપેલી હોય કે કઈ ટ્રેન કયા દિવસે કેટલા વાગે ઉપડે છે. જો આ ટ્રેનનો નંબર છે અહીંયા લખ્યું છે કચ્છ એક્સપ્રેસ. તો હવે જો સ્ટેશનનું નામ આપેલું કે કયા સ્ટેશન આવશે, એમાં એ સ્ટેશને કયા સમયે પહોંચશે, ત્યાંથી કેટલા વાગે ઉપડશે, કેટલી મિનિટે ઊભી રહેશે ટ્રેન, એ બધું આપેલું છે. જો જેમ કે અહીંયા લખ્યું છે ભચાઉ, તો 21:46 ભચાઉ પહોંચશે, ત્યાંથી 21:48 ઉપડી જશે, એટલે ખાલી 2 જ મિનિટ ત્યાં વચ્ચે ઊભી રહેશે. કઈ ટ્રેન? તો કે કચ્છ એક્સપ્રેસ. આ બધા સ્ટેશન એમાં વચ્ચે આવશે, જો છે લખેલું છે અહીંયા. નીચેના સ્થળોએ ટ્રેનના પહોંચવાનો સમય લખો. જેમ કે ગાંધીધામ, તો ચાલો અહીંયાથી ગોતવાનું. ગાંધીધામ ક્યાં ગયું? આ ગાંધીધામ જંકશન. કેટલા વાગે ટ્રેન પહોંચે છે? 20:55. તો અહીંયા સમય લખવાનો છે કેટલો? 20:55. પછી અમદાવાદ કેટલા વાગે પહોંચે છે? તો કે 2:35. તો અહીંયા લખવાનું 2:35. સુરત કેટલા વાગે પહોંચે છે? સવારે 7 વાગે. તો અહીંયા લખવાનું 7. આવી રીતે, બરાબર. કોષ્ટકમાં આપેલા એવા સ્ટેશનના નામ ઉપર ગોળ કરો કે જે રિયાની ડાયરીમાં લખેલા છે. હવે ટ્રેન છે કયા સ્ટેશનથી ઉપડી હતી, કેટલા વાગે ટ્રેન છે ક્યાંથી ઉપડી હતી? તો કે ભુજથી ટ્રેન ઉપડી હતી, બરાબર. પછી ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા સુધી કેટલા કિલોમીટર અંતર કાપ્યું? જો ભુજથી તે લઈને ગાંધીધામ કેટલા કિલોમીટર થયા? જો અહીંયા લખ્યું છે 42, 49 અને 58. એ ટોટલ એટલા કિલોમીટર ભુજથી ગાંધીધામ સુધીના થયા. મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી? તો કે મુસાફરીના કયા દિવસે પહોંચી? અહીંયા લખ્યું છે જો 2 દિવસે. 2 દિવસે એટલે કે બીજા દિવસે વાપી પહોંચી. ફિયોના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો? ફિયોના ક્યાં ઉતરી ગઈ હતી ટ્રેનમાંથી? તો કે નડિયાદ જંકશનમાં જ ઉતરી ગઈ હતી. એ પછી એને કેટલો સમય લાગ્યો? આ બધા સ્ટેશન પછી વાપી એટલે રિયા અને મામાનું ઘર પછી આવ્યું છે. ફિયોના અને રિયાએ કેટલા કિલોમીટરની મુસાફરી સાથે કરી? રિયાએ ટ્રેન દ્વારા કેટલા કિલોમીટર મુસાફરી કરી? તો કે ટોટલ અહીંયાથી ઉપડા હતા ભુજથી, આ બધા કિલોમીટર ગણવાના. ટોટલ એટલા કિલોમીટરની મુસાફરી સાથે કરી, બરાબર. 680 વાપી સુધી. તમને ડાયરી લખવી ગમશે? તમે આવી રીતે ક્યાંક જાતા હો ટ્રેનમાં તો તમને ગમે ડાયરી લખવી? એક નોટબુક લો, તમે અઠવાડિયાના દરેક દિવસે શું કરેલું છે એના વિશે લખવાનું.
તમારા વિચારો અને લાગણીઓ પણ લખો. તમારી ડાયરીની વાતોની મિત્રો સાથે આપલે કરો. તો સરસ મજાનું રેલવે એટલે કે ટ્રેન વિશેનો રિયા મામાના ઘરે પહોંચી ગયા એના વિશેનો પાઠ હતો. ફરી પાછા આપણે ચોથા ધોરણના પર્યાવરણના 9મા પાઠમાં મળીશું. ત્યાં સુધી બાય બાય.